જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 6 તત્વોનું વર્ગીકરણ એમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 8માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 33 થી SQ 48 સુધી ભણી ગયા હતા. આજે પ્રશ્ન નંબર 9માં ક્વેશ્ચન નંબર 39 થી આગળ વધીએ. તો ક્વેશ્ચન નંબર 39નું વિધાન આ રીતનું છે. જૌન શુદ્ધિકરણ પદ્ધતિ સમજાવો. જૌન શુદ્ધિકરણ પદ્ધતિ સમજાવો, આવો પ્રશ્ન છે. તો ધ્યાન અહીંયા રાખજો. હવે સૌથી પહેલા તો આપણે આ પદ્ધતિનો પાયો સમજી લઈએ. બોલો, તમારા ઘરે મહેમાન આવે છે ત્યારે મમ્મી શરબત બનાવે ત્યારે શરબત બનાવતી વખતે એક વસ્તુ કરે છે, ધ્યાન રાખજો, એમાં બહુ જ સખત આમ બુદ્ધિ ચલાવે મમ્મી. ખાંડ પહેલાં ઓગાળશે, એ પણ માટલીના પાણીમાં, ફ્રીજમાંથી કાઢેલા પાણીમાં નહીં, બરાબર? માટલીના પાણીમાં ઓગાળી પછી એની અંદર લીંબુ કે બીજો જે પણ મસાલો નાખતા હોય નાખે અને પછી ઠંડુ પાણી ઉમેરી, બરાબર, અને એની અંદર બરફ આઈસ ક્યુબ નાખી અને શરબત સર્વ કરે છે. તો અહીંયા આવું કેમ કર્યું? તો આપણે બીજું ચેપ્ટર ભણી ગયા છીએ. બીજું ચેપ્ટર દ્રાવણોમાં આપણે લખ્યું છે કે તાપમાન વધે તેમ દ્રાવ્ય પદાર્થોની દ્રાવ્યતા, ખાસ કરીને ઘન દ્રાવ્ય પદાર્થોની, વાયુ પદાર્થોની દ્રાવ્યતા શું થાય છે? ઘટે છે. જોજો, તાપમાન વધે અને એના જ વાક્ય લખીએ તેમ વાયુ દ્રાવ્ય પદાર્થોની દ્રાવ્યતા ઘટે છે. સોરી, અહીંયા મેં બે ભેગું કરી નાખ્યું. તો ઘન દ્રાવ્ય પદાર્થોની દ્રાવ્યતા વધે છે અને વાયુમય દ્રાવ્ય પદાર્થોની દ્રાવ્યતા ઘટે છે, બરોબર? હવે ધ્યાન રાખજો, અશુદ્ધ ધાતુ શું છે? તો અશુદ્ધ ધાતુ બરાબર શુદ્ધ ધાતુ પ્લસ અશુદ્ધિઓનું ઘન અવસ્થા ધરાવતું સમાંગ મિશ્રણ એટલે કે દ્રાવણ છે. એટલે કે દ્રાવણ છે, બરોબર? અશુદ્ધ ધાતુ. હવે અશુદ્ધ ધાતુમાંથી જોજો, આપણે અશુદ્ધિઓ દૂર કરવી હોય તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરી શકીએ. કારણ કે ઘન દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતા વધે છે. સિમ્પલી સમજો, હું એક ધાતુનો સળિયો લઉં જે અશુદ્ધ ધાતુનો બનેલો છે. અશુદ્ધ ધાતુનો સળિયો, બરોબર? એટલે કે એની અંદર આ બે વસ્તુ છે, શુદ્ધ ધાતુ પણ છે અને અશુદ્ધિઓ છે. આને અહીંથી હું ગરમ કરવાનું ચાલુ કરું, લાલચોળ ગરમ થાય, લાલચોળ ગરમ કરવાનું ચાલુ કરું એટલે બોલો શું થશે? અહીંયા તાપમાન ઓછું છે, અહીંયા ઓછું છે, અહીંયા વધારે છે, એટલે આ ભાગમાં અશુદ્ધિઓ વધારે ઓગળશે. હવે ધીરે 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 આ સળિયાને આગળ લેતો જો. ધારો કે હું આટલો આગળ લાવ્યો સળિયાને, બરોબર? તો શું થશે? આ ભાગ ઠંડો પડી ગયો, પણ એ પહેલાં ગરમ હતો. જોજો, શરૂઆતમાં ગરમ હતો અને ગરમ ભાગમાં દ્રાવ્યતા વધારે હોય, એટલે કે અશુદ્ધિઓની દ્રાવ્યતા વધારે હશે. તો એ જેમ જેમ ગરમ ભાગ આ બાદ જતો જશે એમ અશુદ્ધિઓ આમ ખસતી જશે, આમ ખસતી જશે. બોલો, છેલ્લે અહીંયા આવી જશે. આ રીતે 2-3 વખત પ્રયોગ કરીએ તો મોટા ભાગની અશુદ્ધિઓ જે ફરીથી કરીએ, એટલે જોજો, પહેલા પ્રયોગમાં મોટા ભાગની અશુદ્ધિ આ ખૂણે આવી ગઈ, ફરીથી કર્યો એટલે જે રહી ગઈ હતી એ ફરી ફરતી ખસતી 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 અહીંયા આવી ગઈ. ફરી એકવાર કર્યો તો પછી તો આ ભાગ જે રહ્યો, આ ભાગ જે છે સળિયાનો, એમાં હવે શું રહ્યું હશે? ફક્ત શુદ્ધ ધાતુ જ. બોલો, આટલો ભાગ કાપીને નાખી દઈએ તો આપણને એ શુદ્ધ ધાતુનો સળિયો મળી જાય. એટલે આ પદ્ધતિને જૌન, જૌન એટલે નાનો ભાગ, નાનો ભાગ જેને આપણે જૌન કહીએ છીએ. જેમ કે ઉદ્ગમ કેમેસ્ટ્રી જૌન, તો એ કેમેસ્ટ્રીનો એક નાનો ભાગ છે. ઓકે, ક્લિયર? તો આ સિદ્ધાંત ઉપર આ પદ્ધતિ કાર્ય કરે છે. હવે આપણે ચોપડી પ્રમાણે લખીશું. તો બોલો, આનો સૌથી પહેલાં તો સિદ્ધાંત શું લખીશું? આ પદ્ધતિનો સિદ્ધાંત શું થશે? બોલો. તો સિદ્ધાંતમાં આવું લખાય, ધાતુમાંની અશુદ્ધિઓની દ્રાવ્યતા
અશુદ્ધ ધાતુમાંની અશુદ્ધિઓની દ્રાવ્યતા અહીંયા હવે જો તાપમાનનો ઉલ્લેખ નહીં કરીએ, આપણે ધાતુને ગરમ કરીશું એટલે શું થશે? પીગળશે. દ્રાવ્યતા ધાતુની ઘન અવસ્થા કરતા પીગલિત અવસ્થામાં વધારે હોય છે. આ એનો સિદ્ધાંત. હવે આ સિદ્ધાંત અનુસાર એની કાર્યપદ્ધતિ જોઈએ તો ત્યાં તમારે આકૃતિ દોરવાની નથી, ખાલી લખવાનું છે કે આ પદ્ધતિમાં મેં આકૃતિ દોરી હતી જમણા અહીંયા ભાઈ, બરોબર? એ સ્કેચ કહેવાય, આકૃતિ ના કહેવાય. તો આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુના સળિયાને એક છેડાની ફરતે ગતિશીલ મોબાઈલ હીટર વડે, હું પછી તમને સમજાવું છું, અથવા તો મોબાઈલ હીટર રાખવામાં આવે છે. આપણે પહેલું તો રચના સમજાવીએ ને, તો ગતિશીલ મોબાઈલ હીટર રાખવામાં આવે છે, બરોબર? ત્યારબાદ અશુદ્ધ ધાતુના સળિયાને આ મોબાઈલ હીટરમાંથી એકદમ ધીમે ધીમે પસાર કરવામાં આવે છે. તો જોજો, હવે હું તમને આપણી પેન, ધારો કે અશુદ્ધ ધાતુનો સળિયો છે અને મારી અંગૂઠા અને આંગળી વચ્ચે રચાતું આ છિદ્ર એ મોબાઈલ, અહીંયા હીટરની કોઇલો લગાવેલી છે, વચ્ચે ગેપ છે. હું આ સળિયાને એકદમ ધીમે ધીમે હજુ તો બહુ ઝડપ છે, એકદમ ધીમે ધીમે બોલો આમાંથી પસાર કરું એટલે શું થશે? આ મોબાઈલ હીટરના સંપર્કમાં જેટલો ભાગ એના રેડિયેશન વિસ્તારમાં જેટલો ભાગ આવશે એ ગરમ થઈને પીગળશે, બરોબર? તો ગરમ થઈને, તો આથી અશુદ્ધ ધાતુના સળિયાનો જે નાનો ભાગ, જેને આપણે ઝોન કહીશું, બરોબર? જે નાનો ભાગ મોબાઈલ હીટર, હું અહીંયા મારી રીતે લખું છું, ના ક્ષેત્રમાં હોય તે ગરમ થઈને પીગળે છે. એટલે એકદમ પીગળી નથી જતો, પણ ગરમ થાય છે, લાલચોળ ગરમ થાય છે, હોય તે લાલચોળ ગરમ થાય છે. બોલો હવે શું થશે? હવે આ સળિયાને ધીમે ધીમે મોબાઈલ હીટરથી મોબાઈલ હીટરમાંથી પસાર કરવામાં આવે ત્યારે તેનો લાલચોળ ગરમ થયેલો ભાગ સળિયાના એક છેડાથી બીજા છેડા તરફ ખસે છે. ધ્યાન રાખજો. હવે મેં આ હીટરમાંથી જ્યારે આને પસાર કર્યું એટલે લાલચોળ, તો જે ભાગ આ હીટરના સંવર્ગ ક્ષેત્રમાં આવ્યો તે ગરમ થયો. હવે જેમ જેમ હું આને આમ આગળ પસાર કરતો જાઉં એમ શું થાય? આગળનો ભાગ ઠંડો પડતો જાય, પણ જે ભાગ આ હીટરના સંપર્કમાં છે એ તો લાલચોળ ગરમ રહેવાનો. એટલે એ લાલચોળ ભાગ શરૂઆતમાં અહીંયા હતો, એ ધીમે ધીમે ખસતો બીજા છેડે તરફ જશે. હવે બોલો, હવે
તો અશુદ્ધ ધાતુમાં ના સળિયામાં રહેલી અશુદ્ધિઓ ઊંચું તાપમાન ધરાવતા લાલચોળ ભાગમાં વધુ દ્રાવ્ય હોય છે. આથી આ અશુદ્ધિઓ લાલચોળ ભાગ સાથે સળિયાના લાલચોળ ગરમ થયેલા અશુદ્ધિઓ સળિયાના લાલચોળ ગરમ થયેલા ભાગ સાથે સળિયાના એક છેડાથી બીજા છેડા તરફ સ્થાનાંતર કરી બીજા છેડા ઉપર જમા થાય છે. જો આ ક્રિયા 2 થી 3 વાર કરવામાં આવે તો અશુદ્ધ ધાતુના સળિયામાં આવેલી મોટા ભાગની એટલે કે અહીંયા જોજો 99.999999% અશુદ્ધિઓ સળિયાના બીજા છેડા તરફ જમા થાય છે. આ ભાગને કાપી લેવાથી બોલો શું થશે? શુદ્ધ ધાતુનો સળિયો પ્રાપ્ત થાય છે. શુદ્ધ ધાતુનો સળિયો પ્રાપ્ત થાય છે. બોલો કમ્પ્લીટ. તો આ થઈ ગઈ જૌન શુદ્ધિકરણ પદ્ધતિ. જૌન શુદ્ધિકરણ પદ્ધતિ બરોબર. હવે આની ઉપયોગિતા જોઈએ તો ધ્યાન રાખજો. ભાઈ આકૃતિ દોરવાની નથી, આપણે મેં તમને બતાવ્યું છે એ રીતનું વિચારી નાખવું, થિયરી યાદ રાખી લેવાની છે. આપણા હાથની શું કહેવાય તર્જની આંગળી અને અંગૂઠા વચ્ચે સર્કલ બનાવવાનું એ મોબાઈલ હીટર છે અને એમાં આપણી પેન એ અશુદ્ધ ધાતુનો સળિયો છે. એને ધીમે ધીમે તો હવે આની ઉપયોગિતા જોઈએ. આ પદ્ધતિ ક્યારે ઉપયોગમાં લેવામાં આવે છે તો ખાસ કરીને અર્ધવાહકોની બનાવટમાં વપરાતા સિલિકોન અને જર્મેનિયમમાં અશુદ્ધિનું પ્રમાણ 10⁻⁷% એટલે જોજો મેં અહીંયા 99.999999 1 2 3 4 5 6 અને આટલે સુધી કર્યું હતું. એટલે આટલી શુદ્ધ ધાતુ થઈ. આ બધી અશુદ્ધિઓ પેલી બાજુ જતી રહી. તો આ બાજુ હવે અશુદ્ધિ કેટલી રહી તો 0.00001 એટલે કે 10⁻⁷% રહી, જેને એક પીપીબી પણ કહે છે, એક પાર્ટ્સ પર બિલિયન. આપણે બીજા પાઠમાં મિલિયન ભણ્યા હતા, એવી રીતના મિલિયનમાં 10 લાખે હતું, અહીંયા કેટલાય થઈ જાય ગણો, એકમ દશક 100 1000 10,000 લાખ અને 10 લાખ બરોબર, એટલે બિલિયન થઈ જાય. પેલામાં મિલિયન હતું, મિલિયન એટલે 10 લાખ, પાર્ટ્સ પર મિલિયન છે ને, હા પાર્ટ્સ પર બિલિયન, કારણ કે આપણે ટકા લીધા છે, જો હજુ 2 મીંડા કરવા પડે, એટલે 10ની ટોટલ તો એકમ દશક 100 10,000 10,000 લાખ 10 લાખ કરોડ ને 10 કરોડ, 10 કરોડ એટલે બિલિયન થાય બરોબર. તો અહીંયા ધ્યાન અહીંયા રાખજો. હવે તો પાર્ટ્સ પર બિલિયન, તો ખાસ કરીને અર્ધવાહકોની બનાવટમાં વપરાતા સિલિકોન અને જર્મેનિયમમાં અશુદ્ધિનું પ્રમાણ 10⁻⁷% એટલે કે 1 પીપીબી કરતાં વધુ ના હોવું જોઈએ બરોબર. વળી
પી અને એન પ્રકાર, જોજો કયો પાઠ આવ્યો? પહેલો પાઠ. પી અને એન પ્રકારના અર્ધવાહકો બનાવવા માટે સિલિકોન અને જર્મેનિયમમાં, બોલો શેની અશુદ્ધિઓ આપણે ઉમેરી હતી? તો બોરોન, ગેલિયમ, અરે જીએ આવશે, જર્મેનિયમનો જી થઈ ગયો. તો બોરોન, ગેલિયમ અને ઇન્ડિયમ જેવી અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે. આ અશુદ્ધિઓ પણ તેમના મુક્ત સ્વરૂપમાં સિલિકોન અને જર્મેનિયમ જેટલી જ શુદ્ધ હોવી જરૂરી છે. બરોબર? એટલે કે ભલે એને આપણે ઉમેરીએ છીએ અશુદ્ધિ તરીકે, પણ જે ઉમેરીએ છીએ એ તો સિલિકોન અને જર્મેનિયમ જેટલી જ શુદ્ધ હોવી જરૂરી છે. આથી બોલો સિલિકોન, જર્મેનિયમ, પછી બોરોન, ગેલિયમ અને ઇન્ડિયમ ધાતુઓના શુદ્ધિકરણ માટે જોન રિફાઇનિંગ પદ્ધતિ, બરોબર, અથવા તો જોન શુદ્ધિકરણ પદ્ધતિ વાપરવામાં આવે છે. બસ આટલું લખવાનું છે તમારે. કમ્પ્લીટ. ચલો તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 39 પૂરો થયો. હવે 40મો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 40નું વિધાન આ રીતનું છે. પ્રશ્ન નંબર 40, ધાતુના શુદ્ધિકરણની બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિ ઉદાહરણ આપી સમજાવો. આવો પ્રશ્ન છે. ધાતુના શુદ્ધિકરણની બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિ ઉદાહરણ આપી સમજાવો. બોલો. તો આની અંદર સૌથી પહેલાં આપણે શબ્દોનું અર્થઘટન કરીએ તો બાષ્પકલા, બાષ્પ વત્તા કલા એટલે કે બાષ્પ વત્તા અવસ્થા. એટલે કે આપણે અશુદ્ધ ધાતુને શેમાં ફેરવવાનું છે? બાષ્પ અવસ્થામાં ફેરવવાની છે. હવે બાષ્પ અવસ્થામાં ફેરવે એટલે ખૂબ જ ઊંચું તાપમાન આપવું પડે, તો એ તો બહુ મુશ્કેલ વસ્તુ થઈ ગઈ. તો એવી પરિસ્થિતિમાં આપણે શું કરીશું? અશુદ્ધ ધાતુની કોઈ એવા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીશું કે જેથી આપણને પ્રવાહી અવસ્થા ધરાવતું સંયોજન પ્રાપ્ત થાય. શું થાય? પ્રવાહી અવસ્થા ધરાવતું સંયોજન પ્રાપ્ત થાય. હવે એ જે પ્રવાહી અવસ્થા ધરાવતું સંયોજન છે, અહીં હું સંયોજન લિક્વિડ કરીશ, બરોબર? એનું આપણે નિસ્યંદન કરીએ, એનું નિસ્યંદન કરીએ તો બોલો એ શુદ્ધ, તો પ્રવાહી અવસ્થા ધરાવતું શુદ્ધ સંયોજન પ્રાપ્ત થશે. અહીંયા અશુદ્ધિઓ એ હશે પાછી, એ તો પડી જ હોય અંદર, પણ આપણે એ જે મિશ્રણ હતું, ધારો કે આને હું પ્રક્રિયા મિશ્રણ પહેલી, તો ઉપરોક્ત પ્રક્રિયા મિશ્રણનું નિસ્યંદન એવું લખું છું. ઉપરોક્ત પ્રક્રિયા મિશ્રણનું નિસ્યંદન કરીએ તો પ્રવાહી અવસ્થામાં શુદ્ધ સંયોજન નિસ્યંદક તરીકે પ્રાપ્ત થશે અને નિસ્યંદન ફ્લાસ્કમાં અશુદ્ધિઓ પડી રહેશે. જોજો આ પહેલું સ્ટેપ હતું આ પદ્ધતિનું, આ બીજું સ્ટેપ. હવે ત્રીજા સ્ટેપમાં એ જે શુદ્ધ પ્રવાહી સંયોજન પ્રાપ્ત થયું, શુદ્ધ પ્રવાહી સંયોજન પ્રાપ્ત થયું એની બોલો આપણે શું કરીશું? વિઘટન પ્રક્રિયા કરી નાખીએ. તો શુદ્ધ ધાતુ, હવે અહીંયા આ જે પ્રવાહી સંયોજન એવું પ્રાપ્ત કરવાનું છે કે જ્યારે એનું વિઘટન કરીએ ને
ત્યારે બાષ્પશીલ નિપજો મળે. શું મળે? બાષ્પશીલ નિપજો પ્રાપ્ત થાય. એવું કરવાનું છે આપણે. તો આ પદ્ધતિનો મુખ્ય હેતુ બોલો શું થઈ ગયું? તો બાષ્પ કલા શુદ્ધિકરણ. તો જો મેં આ જે લખ્યું છે ને એને તમારા શબ્દોમાં ઢાળવાનું છે. તો ધાતુના શુદ્ધિકરણની બાષ્પ કલા શુદ્ધિકરણ પદ્ધતિમાં ધાતુને એના એવા બાષ્પશીલ પ્રવાહી સંયોજનમાં રૂપાંતરિત કરી અને તે સંયોજનના નિસ્યંદન દ્વારા બાષ્પશીલ સંયોજનમાં રૂપાંતરિત કરી. તો ધ્યાન રાખજો, ફરીથી આપણે હવે લખીએ. આ તમારો કન્સેપ્ટ ક્લિયર કર્યો હતો. હવે આપણે લખીએ એનું વિધાન જ. તો બાષ્પ કલા શુદ્ધિકરણ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુની કોઈ ચોક્કસ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી જે તે ધાતુનું બાષ્પશીલ, હવે બાષ્પશીલ એટલે પ્રવાહી જ હોય, બાષ્પશીલ સંયોજન પ્રાપ્ત કરવામાં આવે છે. આથી બોલો આ પ્રક્રિયાના અંતે આપણને જે તે ધાતુનું બાષ્પશીલ સંયોજન અને અશુદ્ધ ધાતુમાંની અશુદ્ધિઓનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. અશુદ્ધિઓનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જોજો, હવે ત્યારબાદ ઉપરોક્ત પ્રક્રિયા મિશ્રણનું નિસ્યંદન કરતા જે તે ધાતુનું બાષ્પશીલ સંયોજનનું શુદ્ધ સ્વરૂપ નિસ્યંદક તરીકે પ્રાપ્ત થાય છે અને અશુદ્ધ ધાતુમાંની અશુદ્ધિઓ નિસ્યંદન ફ્લાસ્કમાં, નિસ્યંદન પાત્રમાં પડી રહે છે. પછી આ રીતે પ્રાપ્ત થતા ધાતુના શુદ્ધ બાષ્પશીલ સંયોજનની વિઘટન કરતા તેમાંની બાષ્પશીલ નિપજ દૂર થાય છે અને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા બે મુદ્દા ઉપર ભાર મૂક્યો છે. પહેલો મુદ્દો તો યોગ્ય પ્રક્રિયક સાથે, જોજો આ પહેલો મુદ્દો છે, યોગ્ય પ્રક્રિયક સાથે ધાતુની પ્રક્રિયા દ્વારા ધાતુનું બાષ્પશીલ સંયોજન પ્રાપ્ત કરવું. આ પહેલો મુદ્દો, એટલે કે એ પ્રાપ્ત થતું હોવું જોઈએ. આ ધાતુ બાષ્પ કલા શુદ્ધિકરણની રીતની બે જરૂરિયાતો, એ સંયોજન એટલે કે બાષ્પશીલ સંયોજન પ્રાપ્ત થતું હોવું જોઈએ, અને બીજું એ બાષ્પશીલ સંયોજનના વિઘટન દ્વારા પાછી ધાતુ પ્રાપ્ત થતી હોવી જોઈએ. બરોબર. આ આપણે એની બેઝિક તો પહેલો અને છેલ્લો મુદ્દો એ મુખ્ય જરૂરિયાતો છે. આ તો આપણે વચ્ચેની ક્રિયા છે. ઓકે. હવે ધ્યાન રાખીએ એનું ઉદાહરણ. તો ઉદાહરણમાં ધ્યાન રાખજો, અહીંયા બે ઉદાહરણ આપણે લઈશું. હું એક આમ તો ટેમ્પલેટમાં એક જ લખ્યું છે અને બીજું પ્રશ્ન સ્વરૂપે બનાવ્યું છે. તો ઉદાહરણ છે નિકલના શુદ્ધિકરણની
મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ તો ધ્યાન રાખજો, આપણે અહીંયા શું કરવાનું છે આ પદ્ધતિમાં? તો પહેલું અશુદ્ધ નિકલ લેવાનું. બોલો, એની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો. કાર્બન મોનોક્સાઇડ સાથે 4 અણુ 330 થી 350 કેલ્વિન તાપમાને, તો આપણને NiCO4 ટેટ્રાકાર્બોનિલ નિકલ બાષ્પશીલ પ્રવાહી અને અશુદ્ધિઓનું મિશ્રણ મળે. આ અશુદ્ધિઓ શેમાં હતી? અશુદ્ધ ધાતુમાં. હવે આ પહેલું સ્ટેપ, આનું નિસ્યંદન કરીએ. NiCO4 પ્લસ અશુદ્ધિઓ, એનું નિસ્યંદન કરીએ એટલે 2 ભાગ પડી જાય. જોજો, NiCO4 નિસ્યંદક તરીકે અને અશુદ્ધિઓ નિસ્યંદન પાત્રમાં પડી રહે છે. બોલો, કમ્પ્લીટ. હવે ત્રીજું સ્ટેપ, આ NiCO4 ને લગભગ 450 થી 470 કેલ્વિન તાપમાને ગરમ કરીએ એટલે એમાંથી નિકલ ધાતુ અને 4 કાર્બન મોનોક્સાઇડ વાયુના અણુ દૂર થાય, જે ઉડી જાય છે અને આપણને શુદ્ધ નિકલ ધાતુ પ્રાપ્ત થાય છે. તો આ થઈ ગઈ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. તો શબ્દોમાં તમારે આ સમીકરણો જે મેં લખ્યા છે એ શબ્દોમાં ઢાળી દેવાના. જોજો, આ પદ્ધતિમાં અશુદ્ધ નિકલની કાર્બન મોનોક્સાઇડના પ્રવાહમાં 330 થી 350 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી નીચે પ્રમાણે પ્રક્રિયા થઈ ટેટ્રાકાર્બોનિલ નિકલ અથવા તો નિકલ ટેટ્રાકાર્બોનિલ સંકીર્ણ સંયોજન પ્રાપ્ત થાય છે, જે સામાન્ય તાપમાને અને દબાણે પ્રવાહી અવસ્થા ધરાવતું બાષ્પશીલ સંયોજન છે. એટલે આપણને પ્રાપ્ત આ થાય છે ને એમાં અશુદ્ધિ પડી હોય છે. હવે ત્યારબાદ ઉપરોક્ત પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતા નિકલ ટેટ્રાકાર્બોનિલ સંકીર્ણનું નિસ્યંદન કરતા, એટલે કે એ જે મિશ્રણ મળ્યું તો એનું નિસ્યંદન કરીએ તો એમાં નિસ્યંદક તરીકે NiCO4 જુદું પડી જાય અને અશુદ્ધિઓ પાત્રમાં પડી રહે છે. બરોબર. અને ત્યારબાદ આ શુદ્ધ ટેટ્રાકાર્બોનિલ નિકલ છે, અહીંયા લખવાનું શુદ્ધ NiCO4 નું 450 થી 470 કેલ્વિન તાપમાને વિઘટન કરીએ ત્યારે આપણને શુદ્ધ નિકલ ધાતુ અને કાર્બન મોનોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે. ઓકે, તો અહીંયા તમારો 40મો પ્રશ્ન પૂરો. હવે 41મા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 41, ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમના શુદ્ધિકરણની ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમ અથવા ટિટાનિયમ બે લખાય છે ના શુદ્ધિકરણની વાન આર્કલે પદ્ધતિ સમજાવું. તો જોજો, આ વાન આર્કલે પદ્ધતિ છે ને એ પણ બાષ્પકલા શુદ્ધિકરણ ઉપર આધારિત જ છે. એ પણ બાષ્પકલા શુદ્ધિકરણ. તો ધ્યાન રાખજો, આપણે પહેલાં તો આ પદ્ધતિનો ઉપયોગ શા માટે કરીએ છીએ? તો ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમ જેવી, તો ઝિર્કોનિયમ, હું અહીંયા સંજ્ઞાઓ લખું એટલે ઝડપથી પતે. તો ZR અને TI જેવી ધાતુઓમાં અશુદ્ધિ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજનની O અને Nની અશુદ્ધિ દૂર કરવા માટે તરીકે હાજર, જોજો અહીંયા થોડી શબ્દોની મારામારી છે, તરીકે હાજર O અને Nની અશુદ્ધિ દૂર કરવા માટે બોલો વાન આર્કલે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વાન આર્કલે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પ્રશ્ન MCQ ઘણીવાર પૂછાઈ ગયો છે. વાન આર્કલે પદ્ધતિથી કઈ ધાતુઓનું શુદ્ધિકરણ કરી શકાય છે? તો ઝિર્કોનિયમ અને ટિટેનિયમ. બીજો પ્રશ્ન જે પૂછાયો છે ને એ ઘણા નથી આવડ્યો. ઝિર્કોનિયમ અને ટિટાનિયમમાંથી કઈ અશુદ્ધિઓ દૂર કરવા માટે વાન આર્કલે પદ્ધતિ ઉપયોગી છે? તો એનો નો.
નાઇટ્રોજન અને ઓક્સિજન. હવે આ પદ્ધતિમાં ઝિર્કોનિયમ અથવા ટાઇટેનિયમ ધાતુને Zr અથવા Ti અશુદ્ધ Zr અથવા Ti ધાતુને શૂન્યાવકાશ કરેલા પાત્રમાં આયોડિન સાથે ગરમ કરવામાં આવે છે. I2 સાથે ગરમ કરવામાં આવે છે. બોલો, તેથી આથી જે તે ધાતુના આયોડાઇડ સંયોજનો પ્રાપ્ત થાય છે. આયોડાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે. હવે જે વધુ સહસંયોજક લક્ષણ ધરાવતા હોવાના કારણે વધુ સહસંયોજક લક્ષણ ધરાવતા હોવાના કારણે બાષ્પશીલ હોય છે. ઓકે, ત્યારબાદ આ ધાતુના આયોડાઇડ સંયોજનોને શું કરવાનું? 1800 કેલ્વિન તાપમાને ટંગસ્ટન ધાતુના તાર ઉપરથી વિદ્યુતકીય રીતે ગરમ કરી પસાર કરવામાં આવે તો વિદ્યુતકીય રીતે તાર ઉપરથી વિદ્યુતકીય રીતે ઉપરથી કાઢી નાખો. વિદ્યુતકીય રીતે ગરમ કરવામાં આવે તો જે તે ધાતુના આયોડાઇડનું વિઘટન થઈ થઈને ટંગસ્ટનના તાર ઉપર જે તે ધાતુ શુદ્ધ ધાતુ જમા થાય છે, નિક્ષેપિત થાય છે. અને આયોડિન બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે. બરોબર. હવે આ જે વસ્તુઓ છે એ આપણે ઝિર્કોનિયમ અને ટિટાનિયમની પ્રક્રિયાઓના આધારે સમજીએ. તો બોલો, પહેલું ઝિર્કોનિયમની અથવા તો ટિટાનિયમની, તો હું Zr સોલિડ છે એની I2 સાથે પ્રક્રિયા કરું તો ZrI4 આવું સોલિડ સંયોજન મળે છે 2I2 સાથે. એવી રીતે ટિટાનિયમ લઉં તો ટિટાનિયમની I2 સાથે પ્રક્રિયા કરું તો ટિટાનિયમ I4 TiI4 સોલિડ આવું સંયોજન મળે છે. હવે આ ZrI4 ને ટંગસ્ટનના તાર ઉપર 1800 કેલ્વિન તાપમાને ગરમ કરીએ એટલે પાછું Zr સોલિડ I2 O2 અને N2 બધું ઉડી જાય. Zr સોલિડ I2 O2 અને N2 બધું ઉડી જાય. એવી રીતે અહીંયા TiI4 ને ટંગસ્ટન એટલે વારફ્રેમના તાર ઉપર 1800 કેલ્વિન તાપમાને ગરમ કરીએ એટલે Ti શુદ્ધ સ્વરૂપે મળે, I2 O2 અને N2 જે પણ હોય વાયુ સ્વરૂપે ઉડી જાય છે. ઓકે, તો આ રીતે આપણને મેં પ્રક્રિયાઓ બેલેન્સ નથી કરી. અહીંયા 2I2 આવશે, અહીંયા 2I2 આવશે. ઓકે, અહીંયા 2I2 આવે. તો આ થઈ વાન આર્કલે પદ્ધતિ. ચલો, એના પછી પ્રશ્ન નંબર S49. તો S49માં ભાઈ વાન આર્કલે કેવી રીતે યાદ રહેશે? કહેજો.
તો વાન આર્કલે એટલે વારફ્રેમ, વારફ્રેમ એટલે ટંગસ્ટન. તો ઝિર્કોનિયમ અને એને આયોડાઇડમાં ફેરવીને ટંગસ્ટન ઉપર ગરમ કરો એટલે આપણને 1800 કેલ્વિને. તો આના એક જ વાક્યમાં આખી થિયરી યાદ રાખવાની. પછી આપણા શબ્દોમાં જે મારી મચડીને લખવું એ લખવાનું. ચલો S49 કેવા તત્વોના શુદ્ધિકરણ માટે, કેવા તત્વોના શુદ્ધિકરણ માટે ક્રોમેટોગ્રાફિક અલગીકરણ અથવા તો શુદ્ધિકરણ, અલગીકરણની જગ્યાએ શુદ્ધિકરણ લખો, ચોપડીમાં શુદ્ધિકરણ આપ્યું છે. શુદ્ધિકરણ ઉપયોગી છે. બોલો, કેવા તત્વોના શુદ્ધિકરણ માટે ક્રોમેટોગ્રાફિક અલગીકરણ પદ્ધતિ ઉપયોગી છે? તો ખાસ ધ્યાન રાખજો. તો પહેલું, જે ધાતુ તત્વો કુદરતમાં અતિ અલ્પ માત્રામાં પ્રાપ્ત થાય છે, જે ધાતુ તત્વો કુદરતમાં અતિ અલ્પ માત્રામાં પ્રાપ્ત થતા હોય છે, બરોબર, અને તે ધાતુ અને તેમાંની અશુદ્ધિઓ ના ગુણધર્મોમાં બહુ તફાવત નથી હોતો. ના ગુણધર્મોમાં વધુ તફાવત હોતો નથી. એવી ધાતુઓના શુદ્ધિકરણ માટે ક્રોમેટોગ્રાફિક શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ. તો કુદરતમાં અલ્પ માત્રામાં પ્રાપ્ત થાય છે અને વળી એ ધાતુ અને તેમાંની અશુદ્ધિઓના ગુણધર્મોમાં વધુ સામ્યતા હોય, એટલે કે વધુ તફાવત હોતો નથી, તેવી ધાતુઓના શુદ્ધિકરણ માટે ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ ઉપયોગી છે. હવે ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ વિગતવાર આપણા અભ્યાસક્રમમાં છે નહીં, બરોબર, એટલે આપણે અહીંયા બહુ ડીપમાં જવાની જરૂર નથી. તેમ છતાં કદાચ 5મા પાઠમાં મેં તમને શીખવાડેલું હતું. દાખલા તરીકે ધ્યાન રાખજો, હું ખાલી અહીંયા હિન્ટ આપું છું. એક બ્યુરેટ જેવા પાત્રમાં જુદા જુદા અધિશોષકોના સ્તર લગાવેલા હોય, બરોબર. આ વચ્ચે ગ્લાસ વૂલ લગાવ્યું હોય, આ ગ્લાસ વૂલ છે. અહીંયા ધારો કે માટી છે, પછી Al2O3 છે, પછી CaO છે, આવા બધા સ્તર લગાવ્યા હોય અને અહીંથી એ અશુદ્ધ ધાતુનું પ્રવાહી સ્વરૂપ મિશ્રણ, ધાતુના સંયોજનોનું પ્રવાહી અવસ્થા ધરાવતું મિશ્રણ ઉમેરવામાં આવે છે, વેડવામાં આવે. એટલે જોજો, આ બધા એક સારા અધિશોષકો છે. હજુ MgO પણ આવે. તો એ અધિશોષકોમાંથી આ મિશ્રણ પસાર થાય એટલે જુદી જુદી ધાતુ એ કયા અધિશોષક ઉપર વધુ માત્રામાં અધિશોષિત થાય છે એ પ્રમાણે. દાખલા તરીકે આપણે અહીંયા, હું આ સાચું જ ભણાવું છું એવું નથી, નિકુંજ લઈ લઈએ તો આ ખોટું જ છે પણ એક ઉદાહરણ છે. તો ધારો કે નિકલની અધિશોષણ થવાની ક્ષમતા માટી ઉપર વધારે છે, કોપરની અહીંયા વધારે છે અને ઝીંકની અહીંયા વધારે છે. તો શું થશે, અહીંયાથી આપણે આ ત્રણેયનું મિશ્રણ રેડ્યું હતું, ત્રણેય આયનોનું, તો અહીંયા નિકલ અધિશોષિત થઈ ગયો. કોબાલ્ટ અને ઝીંક નીચે તરફ ગયા, એમાં કોબાલ્ટ અહીંયા અધિશોષિત થયું. હવે ઝીંક અને બાકીની અશુદ્ધિઓ, જો બધી અશુદ્ધિઓને બધું નીચે જતું જાય, અહીંયા ઝીંક અધિશોષિત થયું તો અહીંથી અશુદ્ધિઓ નીકળી જશે. હવે આ ત્રણ અધિશોષકોને બહાર કાઢી એમાંથી આ શુદ્ધ ધાતુઓનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. આ થઈ ક્રોમેટોગ્રાફિક અલગીકરણ પદ્ધતિ, બરોબર. એની ખાલી તમને બેઝિક સમજૂતી આપી દીધી. હવે તો અહીંયા આપણો પાઠ પૂરો થઈ ગયો. પાઠ પૂરો એટલે ધાતુઓનું શુદ્ધિકરણ પતી ગયું. હવે જે ધાતુ આપણે દૈનિક જીવનમાં વાપરીએ છીએ એના ઉપયોગો આવે છે. તો સૌથી પહેલો 42મો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 42. એલ્યુમિનિયમ ધાતુના ઉપયોગો જણાવો. Al ધાતુના ઉપયોગો જણાવો. જો હવે Al ધાતુના 4 કે 5 ઉપયોગો નથી, હજારો ઉપયોગ છે.
પણ આપણે આમાંથી એ જ ઉપયોગો લખવાના જે આપણી ચોપડીમાં આપ્યા છે. એમાંથી આપણે કયા ઉપયોગો લખવાના છે કે જે આપણી ચોપડીમાં આપ્યા છે. તો એને યાદ રાખવા માટે મેં અહીંયા ટ્રીક લખેલી છે, ટી વામ. ટી એટલે ટેક્સ્ટ, વામ એટલે કીડો, પુસ્તકીયો કીડો, એ રીતે યાદ રાખવાનું, પુસ્તકીયો કીડો. તો ટી ફોર તાર. જો હું શબ્દો લખી દઉં છું, પછી આપણે બધું લખવાનું રહેતું નથી, ચર્ચા જ કરવાની રહે. ડબલ્યુ બરાબર રેપર. પછી એ ફોર બોલો તો એલ્યુમિનોથર્મિક પ્રવિધિ. પછી આર ફોર, થોડું નીચે લખું કારણ કે આમાં થોડું સમજાવવાનું આવશે. તો આર ફોર રંગકો અને લીકર. બરોબર, આર ફોર રંગકો અને લેકર, અને એમ ફોર મિશ્ર ધાતુ. તો આ 5 ઉપયોગો આપણે લખવાના છે. તો તમે જોયું હશે રોડ ઉપર જે આપણા જીબીના કે ટોરેન્ટના વાયરો જતા હોય છે એ બધા એલ્યુમિનિયમના હોય. તો પહેલો ઉપયોગ વિદ્યુત વાહક દોરડા એટલે કે તાર બનાવવા માટે. કેમ? તો જોજો આમ તો એલ્યુમિનિયમ છે ને એની વાહકતા કોપર કરતાં વધારે છે. તો આપણે ઘરમાં કોપર વાપરીએ છીએ, પણ બહાર એલ્યુમિનિયમ કેમ વાપરીએ છીએ? તો આપણે ભણી ગયા છીએ. એલ્યુમિનિયમ હવામાંના ઓક્સિજનના સંપર્કમાં આવે અથવા તો વરસાદના પાણીની હાજરીમાં એ એસિડિક વરસાદમાં Al2O3માં ફેરવાઈ જાય. એટલે જોજો એલ્યુમિનિયમનો જે તાર છે, તારની સપાટી ઉપર આ Al2O3નું રક્ષણકારી કવચ બની જાય છે. આ રક્ષણકારી કવચ બની જાય એટલે કે શરૂઆતમાં એક જ વખત એનું ઓક્સિડેશન થાય, પછી ઓક્સિડેશન થતું નથી. એટલે આવો તાર એક તો એની વિદ્યુત વાહકતા વધારે છે કોપર કરતાં, અને પાછું સ્વયં પોતે કર્ણ છે, કવચ અને કુંડળ સાથે જન્મેલો છે. એટલે એવા દોરડામાંથી આપણને એક તો ઓછું પેલો ટ્રાન્સમિશન લોસ ઓછો આવે, અને સાથે સાથે એ કોપર કરતાં સસ્તી છે. એટલે આપણે પહેલો ઉપયોગ એનો વિદ્યુત વાહક તાર. એટલે કે પછી તમે કોઈ પણ ખાદ્ય પદાર્થ અત્યારે પાર્સલ કરાવો છો, બરોબર, ખાદ્ય પદાર્થનું પાર્સલ, તો ત્યાં તમને એ પાર્સલ રેપરમાં ફિટ કરી નાખે છે. તો એ રેપર પણ શેનું બનેલું છે? એલ્યુમિનિયમનું બનેલું છે. પછી એલ્યુમિનોથર્મિક પ્રવિધિ. તો ક્રોમિયમ અને મેંગેનીઝ, ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાય છે. ક્રોમિયમ અને મેંગેનીઝના ઓક્સાઇડ સંયોજનોમાંથી આ પ્રશ્ન આપણે આગળ ભણી ગયા છીએ. બોલો, Cr2O3ની Al સાથે પ્રક્રિયા કરી તો Al2O3 પ્લસ Cr મળ્યું હતું. એવી રીતે MnOની Al સાથે MnO2ની Al સાથે પ્રક્રિયા કરી તો Al2O3 અને Mn મળ્યું હતું. હવે બેલેન્સ તમારે કરવાનું. બોલો, અહીંયા બગડો મૂકી દઈએ એટલે, અને અહીંયા 3 છે એટલે જોજો અહીંયા તગડો મૂકવો પડશે. 3 દુ 6, તો અહીંયા આપણે 2 મૂકીએ, અહીંયા 3 મૂકીએ અને અહીંયા 4 મૂકી દઈએ એટલે બેલેન્સ થઈ ગયું. તો ત્યાં આપણે આખો પ્રશ્ન ભણ્યા હતા કે ક્રોમિયમમાંથી એલ્યુમિનિયમનું ઓક્સિડેશન, ક્રોમિયમમાંથી એલ્યુમિનિયમ વડે રિડક્શન કરી અને આપણે ક્રોમિયમ મેળવીએ છીએ, પણ એનાથી ઊંધી પ્રક્રિયા આપણે કરતા નથી. તો એ કરવી હોય તો થાય ખરી, પણ ખૂબ જ ઊંચા તાપમાને, એટલે વ્યવહારુ નથી. તો આ જે પદ્ધતિ છે એને એલ્યુમિનોથર્મિક પ્રવિધિ કહે છે. ટૂંકમાં જે ધાતુઓના શુદ્ધિકરણ એટલે કે એના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે રિડક્શન કરતા તરીકે એલ્યુમિનિયમ વાપરવામાં આવે એને એલ્યુમિનોથર્મિક પ્રવિધિ. અને એ પ્રવિધિ ધ્યાન એ રાખજો, ખાસ ક્રોમિયમ અને મેંગેનીઝ માટે જ કરવામાં આવે છે. તો એ એમસીક્યુ પૂછાઈ ગયેલો છે કે એલ્યુમિનોથર્મિક પ્રવિધિ વડે કઈ ધાતુઓનું શુદ્ધિકરણ કરવામાં આવે છે? તો ક્રોમિયમ અને મેંગેનીઝ. ચલો, રંગક અને લેકર. અત્યારે હાલ તમે જુઓ તો આપણા જે વ્હીકલ્સ આવે છે એ વ્હીકલ્સ મેટાલિક રંગમાં મળે છે, અને એ મેટાલિક રંગમાં અમુક ચમકતા પાર્ટિકલ્સ તમને જોવા મળે છે. તો એ ચમકતા પાર્ટિકલ શેના હોય? તો એમાં સોનું ચાંદી તો ઉમેરે નહીં, તો મોંઘું પડે. કોપર એ મોંઘું પડે, તો સૌથી સસ્તું છે એલ્યુમિનિયમ, બરોબર. તો ત્યાં રંગ અને લેકરની બનાવટમાં અને કેટલીક મિશ્ર ધાતુઓ જેવી કે એલ્નિકો, એલ્યુમિનિયમ, નિકલ અને કોબાલ્ટની મિશ્ર ધાતુ. જો એનું સ્પેલિંગ જ એ રીતનો છે, એલ્નિકો, એલ્યુમિનિયમ, નિકલ અને કોબાલ્ટની મિશ્ર ધાતુ જે વજનમાં હલકી
પછી પ્રબળ, ક્ષારણ પ્રતિરોધક અને સખત અને મજબૂત છે, અને એના કારણે એરોપ્લેનના ભાગો બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. બોલો કમ્પ્લીટ. તો આવી કેટલીક મિશ્ર ધાતુઓ પણ આપણે એલ્યુમિનિયમમાંથી બનાવીએ છીએ. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 42 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 43 લઈ લઈએ. તો પ્રશ્ન નંબર 43નું વિધાન છે કોપર ધાતુના ઉપયોગો જણાવો. તો એને યાદ રાખવાની ટ્રીક છે, કોપર વાપર્યું છે, કોપર વાપર્યું છે. તો કોપર વાપર્યું છે એમાં સૌથી પહેલો કે, ધ્યાન રાખજો કોપરનો, હું અહીંયા ટ્રીક લખી દઉં પહેલાં એટલે તમને કોપરનો કે, પછી પનો પી, પછી ફરીથી પી, એમાંથી ને એમાંથી, પછી વાપર્યુંનો વી અને છેનો સી, KPPVC, બરોબર, KPPVC. તો આપણે સૌથી પહેલાં KPPV અને સી લખીશું. આ K4. તો કોપરની ટીન સાથેની મિશ્ર ધાતુ કાંસુ, કાંસુ એટલે બ્રોન્ઝ, 9મા પાઠમાં આવી ગઈ હતી. બોલો એ શું છે? તો એ કલાકૃતિઓ અને વાસણો બનાવવા માટે ઉપયોગી છે. તો કાંસુ, K4 કાંસુ અથવા તો બ્રોન્ઝ. ચલો P4 તો પિત્તળ, એ પણ 9મા પાઠમાં આવી ગઈ છે, 9મા કે 8મા. બોલો એને શું કહેવામાં આવે છે ઇંગ્લિશમાં? બ્રાસ. બ્રાસ અને બ્રોન્ઝ બે વસ્તુ જુદી છે, ધ્યાન રાખજો. તો એ મશીનરીના ભાગો અને વાસણો બનાવવા માટે ઉપયોગી છે. પિત્તળ, મશીનરીના ભાગો, અને પછી કોપરની પાણી સાથે. તો ધ્યાન રાખજો P4 પાણીના વહનની પાઇપો, પાણીના વહનની પાઇપોની બનાવટમાં, બરોબર. પાણી અને પાણીની વરાળ પણ લેવાય. પાણી અને પાણીની વરાળ ના વહનની પાઇપો. જોજો તમારા એસી કે ગીઝર, એસી કે ગીઝરની અંદર આવી પાઇપો વપરાય, એસી અને ગીઝર. કેમ? તો જોજો એસીમાં આ કોપર છે ને એની ઉષ્મા પ્રસરણાંક ઓછો છે, એટલે ખૂબ જ ઊંચા તાપમાને ગરમ થાય તો ફાટી નથી જતી, કે નીચા તાપમાને બરડ નથી બનતી. એટલે કોપર ત્યાં આપણે પાણી અને પાણીની વરાળના વહન માટે એસી અને ગીઝરમાં પાઇપો જે વાપરીએ છીએ એ રીએ. પછી V4 વિદ્યુતકીય ઉદ્યોગ. તમે જોજો કોઈ પણ તમારું ટીવી, ફ્રીજ કે કોઈપણની જે સર્કિટ હોય, ટીવી, ફ્રીજ કે ઘરઘંટી, એની સર્કિટ તમે જોશો તો એ સર્કિટમાં મોટા ભાગનું કોપર વપરાયેલું હોય છે. કમ્પ્લીટ. તો વિદ્યુત વાહક તરીકે વિદ્યુતકીય ઉદ્યોગમાં તે ઉપયોગી. અને C4 તો ક્યુપ્રોનિકલ, ક્યુપ્રોનિકલ. તો આ 3 તો મિશ્ર ધાતુ છે જુઓ કોપરની, જે 9મા પાઠમાં કે 8મા પાઠમાં આવી ગઈ છે. આ ક્યુપ્રોનિકલ એ ચલણી સિક્કાની બનાવટમાં, અત્યારે આપણે ત્યાં 5નો સિક્કો આવે છે, એ 5નો સિક્કો આપણને એવું લાગે કે ભાઈ સોનાનો છે, નવો આવ્યો હોય ત્યારે, તો એ ચલણી સિક્કાની બનાવટમાં વપરાય છે. એટલે કે ક્યુપ્રોનિકલ મિશ્ર ધાતુ સ્વરૂપે. કમ્પ્લેટ. તો અહીંયા તમારા કોપરના ઉપયોગો પણ પતી ગયા. એની સાથે આ લેક્ચરને પણ હું વિરામ આપું છું. બીજું નેક્સ્ટ લેક્ચરમાં.